Myself, Jagdish Bakar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, જુનાગઢ. ડિપ્લોમા મિકેનિકલ 6 સેમેસ્ટરની અંદર ટૂલિંગ સબ્જેક્ટ આપણે આજે ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર આજે યુનિટ નંબર 3 લોકેટિંગ એન્ડ ક્લેમ્પિંગ ડિવાઇસીસનો પાર્ટ નંબર 1 આપણે જોવાના છીએ. મિત્રો, લોકેટિંગ એન્ડ ક્લેમ્પિંગ ડિવાઇસીસ સમજતા પહેલાં થોડું જીગ અને ફિક્સચર વિશે જાણી લેવું જરૂરી છે. એટલે થોડો બેઝિક કન્સેપ્ટ જીગ અને ફિક્સચરનો સમજી અને ત્યાર પછી આપણે લોકેટિંગ એન્ડ ક્લેમ્પિંગ ડિવાઇસીસ વિશે જોઈશું. Jig and fixture are the economical way to produce a component in mass. એટલે મિત્રો, મેન્યુફેક્ચરિંગની અંદર કોઈપણ ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે પ્રોડક્ટ છે તે માસની અંદર પ્રોડ્યુસ કરવામાં આવતી હોય, એટલે કે ઉત્પાદન છે તે કન્ટિન્યુઅસ હોય અને તેવા સંજોગોમાં જીગ અને ફિક્સચર છે એ ખૂબ જ એક પ્રોડક્ટિવિટી વધારવા માટેનું ટૂલ બની રહે છે. These are special work holding and tool guiding devices. એટલે જીગ અને ફિક્સચર છે તે એક પ્રકારના વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ છે અને સ્પેશિયલી આપણે વાત કરીએ તો જીગ છે તે ટૂલને હોલ્ડ કરે છે, સાથે સાથે ટૂલને ગાઈડ કરવાનું પણ કામ કરે છે, જ્યારે ફિક્સચર છે તે માત્ર ને માત્ર વર્કપીસને હોલ્ડ કરવાનું કામ કરશે. The quality of performance of a process largely influenced by the quality of jig and fixtures used for this purpose. એટલે ક્વોલિટી જે છે પ્રોસેસની અથવા તો કોઈ પ્રોડક્ટની, તો એ ક્વોલિટી 100% આપણે કહી શકીએ તે જીગ અને ફિક્સચરની જે ડિઝાઇન અથવા તો તેની ક્વોલિટી ઉપર આધાર રાખશે. The main purpose of a fixture is to locate and in the cases hold a workpiece during an operation. એ આપણે વાત કરી ચૂક્યા છીએ. A jig differs from a fixture. It guides the tool to its correct position or towards its correct movement during an operation in addition to locating and supporting the workpiece. એટલે જીગ છે એ ફિક્સચર કરતાં એનું ફંક્શન એક જ વધારે છે કે જે તે ટૂલને ગાઈડ કરવાનું કામ કરે છે. વર્કપીસ અને ટૂલ આ બંનેની જે પોઝિશન છે એ પોઝિશનને ધ્યાનમાં લઈ અને જે મૂવમેન્ટ છે એ બધી મૂવમેન્ટ ક્યાંથી કઈ ડાયરેક્શનમાં અને ડિગ્રી ઓફ ફ્રીડમ છે તેને પણ ધ્યાનમાં લઈ અને જે લોકેટિંગ અને ક્લેમ્પિંગના જે કોન્સેપ્ટ છે એ આપણે હવે જોઈશું. એ સિવાય જે ડે ટુ ડે લાઈફની અંદર જે સુપરવિઝન થતું હોય છે શોપ ફ્લોરની અંદર, ત્યારે લોકેટિંગ અને ક્લેમ્પિંગ ડિવાઇસીસ છે એનું મહત્ત્વ શું છે તે પણ આપણે જોઈએ. In jig and fixture design, it is not always possible to clamp the work directly to either the base or one of the walls of the fixture. એટલે જીગ અને ફિક્સચરની જ્યારે ડિઝાઇન થતી હોય છે ત્યારે કેટલી બધી સિચ્યુએશન છે તે ધ્યાનમાં રાખવાની હોય છે. ઘણી વખત વર્કપીસ છે તેમાં જે મશીનિંગ કરવાનું છે અથવા તો એસેમ્બલી કરવાની છે, તો બેઝ જે હોય વર્કપીસનો તે બેઝ ઉપર કાં તો મશીનિંગ કરવાનું હોય અથવા તો કોઈ સાઈડની વોલ ઉપર મશીનિંગ કરવાનું હોય. એક બાજુ વર્કપીસને હોલ્ડ કરાવવાનું છે, વર્કપીસ છે તે પોતાની સ્ટેડી કન્ડિશનમાં રહે, તેના ઉપર મશીનિંગ જે થશે ત્યારે કટિંગ ફોર્સીસ એપ્લાય થતા હશે, તો એ બધી સિચ્યુએશનને ધ્યાનમાં લઈ અને જીગ અને ફિક્સચરની ડિઝાઇન છે એ કરવાની હોય છે. ફોર એક્ઝામ્પલ, the surface may not be machined at those places where it is most convenient to effect the clamping. એટલે કે જ્યાંથી આપણે વર્કપીસને ક્લેમ્પ કરાવેલો છે એ સરફેસ ઉપર મશીનિંગ કરવું એ થોડું ડિફિકલ્ટ બનશે આપણા માટે. Further, the presence of chips between the mating surfaces can cause misalignment. એટલે કે જ્યારે આપણે જીગ અને ફિક્સચરની ડિઝાઇન કરતા હશું ત્યારે જે ચીપ પ્રોડ્યુસ થાય છે મશીનિંગ દરમિયાન, તો એ ચીપ છે એ મેચિંગ સરફેસની વચ્ચે જો ક્યાંક આવશે તો મિસઅલાઇનમેન્ટના પ્રોબ્લેમ પણ આવશે. ફર્ધર, ઇફ ધ લોકેટિંગ ફેસીસ આર ઇન્ક્લાઇન્ડ એટ મોર ધેન 90 ડિગ્રી, then misalignment error will be more than the thickness of the chip adhering between the inclined surfaces. When the rimmed or
finely finished holes are available, locating pins may be used for positioning purposes. એટલે કે જ્યારે આપણને વર્કપીસની અંદર કોઈ હોલ આપેલો છે અથવા તો રિમ્ડ હોલ હોય ત્યારે લોકેટિંગ પિનની મદદથી આપણે સારી રીતે તેને પોઝિશન કરી શકીએ છીએ. In the locating pins, the location diameter is made a push fit with the hole with which it engages. એટલે કે લોકેટિંગ પિન છે એ આપણે જ્યારે યુઝ કરતા હોઈએ ત્યારે જે હોલ છે તેનો ડાયામીટર અને પિનનો ડાયામીટર તે પ્રેસ ફિટેડ હોય એ વધારે અનુકૂળ રહેશે. હવે લોકેશન અને ક્લેમ્પિંગનો કોન્સેપ્ટ જોઈએ. Location refers to the establishment of a desired relationship between the workpiece and the jigs or fixture. એટલે કે જે કટિંગ ટૂલ છે અને જોબ આ બંને વચ્ચે સ્થિતિનો સંબંધ સ્થાપિત કરતી અને જોબને દરેક શક્ય જોબની જે અલગ અલગ મૂવમેન્ટ છે તેને અવરોધે આવી વ્યવસ્થાને લોકેશન કહેવાય છે અથવા તો લોકેશન સિસ્ટમ કહેવાય છે. Correctness of location directly influences the accuracy of finished product. એટલે કે જેટલું સારામાં સારી રીતે આપણે જે જોબ છે તેનું લોકેશન સેટ કરશું તેટલી જે આપણી પ્રોડક્ટ છે તેની ફિનિશિંગ અને તેની એક્યુરેસી છે આપણને સારી મળશે. એવી જ રીતે ક્લેમ્પિંગ વિશે વાત કરીએ તો જ્યારે લોકેશન થઈ જાય છે વર્કપીસ છે લોકેટ થઈ જાય છે તો ત્યાર પછી તેની લોકેટિંગ થઈ ગયા પછીની જે મૂવમેન્ટ છે તે મૂવમેન્ટને રિસ્ટ્રિક્ટ કરવા માટેની જે વ્યવસ્થા છે તેને ક્લેમ્પિંગ કહેવાય છે. એટલે કે જોબને કટિંગ ફોર્સની સામે કાર્ય કરી લોકેશન સિસ્ટમમાં બરોબર ગોઠવી રાખે આવી વ્યવસ્થાને ક્લેમ્પિંગ સિસ્ટમ કહેવાય છે. The tool designer refers to this action as clamping and the mechanism used for this action are known as clamps. એટલે ક્લેમ્પ્સ છે એ જે ક્લેમ્પિંગ પ્રોસેસ છે તેના માટેના જરૂરી ડિવાઇસીસ છે અને આ જે ક્લેમ્પ્સ છે તે અલગ અલગ મિકેનિઝમના આધારે કામ કરે છે. લોકેટિંગ થોડી ટર્મિનોલોજી છે જોઈએ. લોકેટિંગ શબ્દ અને લોકેટર. લોકેટિંગ refers to dimensional and positional relationship between workpiece and tool. જ્યારે લોકેટર છે તો એ એક પ્રકારનું ડિવાઇસ છે. The device to establish the and maintain position of part in a jig or fixture. હવે થોડા બેઝિક પ્રિન્સિપલ્સ છે લોકેટિંગ માટેના તે જોઈએ. પોઝિશનિંગ ધ લોકેટર, એક્યુરેસી એન્ડ ટોલરન્સીસ, ફૂલ પ્રૂફિંગ, ડુપ્લિકેટિંગ અને મોશન ઇકોનોમી. આ બધા જ જે પ્રિન્સિપલ્સ છે તેને આપણે આગળ સમજવાના છીએ ડિટેલની અંદર. હવે ક્લેમ્પિંગ પ્રિન્સિપલ્સ સમજીએ. ક્લેમ્પ શુડ ફર્મલી હોલ્ડ ધ વર્કપીસ વિધાઉટ ડિસ્ટોર્ટિંગ ઇટ. એટલે કે ક્લેમ્પ છે તે વર્કપીસને ડેમેજ કર્યા વગર તેને સારી રીતે હોલ્ડ કરી શકવો જોઈએ. શુડ ઓવરકમ ધ મેક્સિમમ પોસિબલ ફોર્સ exerted on workpiece by using minimum clamping force. એટલે કે જે ફોર્સ એક્ઝર્ટ થશે વર્કપીસ ઉપર મશીનિંગ કરતી વખતે તો એ ઓછો કરે તેવી રીતનો આપણો ક્લેમ્પ છે તે હોવો જોઈએ. ત્યાર પછી ઇઝી ટુ ઓપરેટ એટલે કે એને યુઝ કરવો સહેલો હોવો જોઈએ. કોઈ પણ ઓપરેટર છે મશીનિંગ કરતો હોય તો એ દરમિયાન તેને પાર્ટને લોડિંગ અને અનલોડિંગ કરતી વખતે સારી રીતે ઓછા એફર્ટથી કરી શકે એ રીતે ક્લેમ્પિંગ છે ક્લેમ્પિંગ ડિવાઇસીસ છે તેની ડિઝાઇન હોવી જોઈએ. ત્યાર પછી વાઇબ્રેશન્સ શુડ ટાઇટન ધ કેમ્સ એન્ડ વેજીસ ઇન ધ ક્લેમ્પ ડિઝાઇન એન્ડ નોટ લૂઝન ધેમ. એટલે કે જ્યારે કોઈ પણ મશીનિંગ પ્રોસેસ થતી હોય કોઈ મશીન ઉપર ત્યારે બટ ઓબ્વિયસ છે કે થોડું વાઇબ્રેશન હોઈ શકે. મશીન છે તે કટિંગ ફોર્સીસ લાગતા હોય તો પ્રોડક્ટ છે તે ડેવિએશન કદાચ આપે તો એવા કેસમાં જે ક્લેમ્પ છે તેની ડિઝાઇન એ ન થવા દે અથવા તો જે વાઇબ્રેશન છે તે એબ્સોર્બ કરી શકે એવી એની ડિઝાઇન હોવી જોઈએ. અહીંયા ઇમેજની અંદર એક ક્લેમ્પ આપેલો છે કે જે વર્કપીસને હોલ્ડ કરે છે. એ અલગ અલગ પ્રકારના કેમ્પ્સ છે તે આપણે આગળ જોવાના છીએ.
હવે લોકેટિંગના જે 5 પ્રિન્સિપલ્સ છે તેને આપણે વારાફરતી જોઈએ. ફર્સ્ટ છે પોઝિશનિંગ ધ લોકેટર્સ. Locators should contact the workpiece, preferably machine surface, on a solid and stable point. એટલે કે જે લોકેટર છે તેનો જે વર્કપીસ સાથેનો કોન્ટેક્ટ છે એ જનરલી મશીન્ડ સરફેસ જે હોય ત્યાં થાય એ વધારે અનુકૂળ છે. અને આવું ક્યારે થશે? This permits accurate placement of the part in the tool and ensures the repeatability of the jig and fixture. એટલે કે તે સારી રીતે પ્લેસ કરશે વર્કપીસને અને ટૂલને. બંનેની જે મૂવમેન્ટ છે, બંનેનું જે કાર્ય છે તે સારી રીતે કરવામાં એ હેલ્પફુલ થશે. અને જે જીગ અને ફિક્સર છે આમ તો રિપીટેબિલિટી માટે જ આપણે યુઝ કરતા હોઈએ છીએ. માસ પ્રોડક્શન છે તો એકની એક પ્રોડક્ટ કેટલી વખત બનાવવાની થાય, તો એવા કેસમાં છે એ પોઝિશનિંગનો જે પ્રિન્સિપલ્સ છે તે ઘણો યુઝફુલ છે. They should be placed as far as possible. એકબીજાથી બને એટલા દૂર હોવા જોઈએ જે લોકેટર્સ છે તે. This permits the use of fewer locators. એટલે કે બને એટલા ઓછા લોકેટર યુઝ થવા જોઈએ. Ensures complete contact over the locating surface. એટલે કે જે આખી સરફેસ છે એ બને ત્યાં સુધી કવર થવી જોઈએ, કોન્ટેક્ટ સરફેસ. એટલે આ જે પ્રિન્સિપલ છે તેને આપણે ધ્યાનમાં લઈશું તો અલ્ટિમેટલી ઓછા લોકેટર યુઝ કરશું તો કોસ્ટિંગ ઓછું આવશે. ત્યાર પછી જે સરફેસીસ જેટલી ઓછી કોન્ટેક્ટમાં આવશે એટલું તેમાં સરફેસ કોન્ટેક્ટ ઓછો થશે તો ફ્રિક્શન અથવા તો વિયર ટીયર આ બધું ઘટાડી શકાય. ત્યાર પછી સેકન્ડ છે એક્યુરેસી એન્ડ ટોલરન્સ. The workpiece itself determines the overall size of a locating element. એટલે જે લોકેટિંગ એલિમેન્ટ છે તેની ડિઝાઇન વર્કપીસના આધારે જ થતી હોય છે. એટલે વર્કપીસની જે સાઇઝ હોય એ પ્રમાણે લોકેટર છે તેની ડિઝાઇન થતી હોય છે. લોકેટર મસ્ટ બી મેડ ટુ શૂટ ધ એમએમસી એટલે કે મેક્સિમમ મટીરિયલ કન્ડિશન ઓફ ધ એરિયા ટુ બી લોકેટેડ. ધ એમએમસી ઓફ અ ફીચર ઇઝ ધ સાઇઝ ઓફ ફીચર વેર it has the maximum amount of material. એટલે કે જ્યારે વર્કપીસની આપણે વાત કરીએ તો લોકેટર વર્કપીસના આધારે જ ડિઝાઇન થશે અને જે લોકેટર છે તે મેક્સિમમ મટીરિયલ કન્ડિશનથી બનેલું હોવું જોઈએ કે જેથી આપણે જે વર્કપીસ છે તેને ટાઇટલી હોલ્ડ કરાવી શકીએ. સપોઝ વર્કપીસની અંદર એક હોલ છે અને ત્યાં આપણે લોકેટિંગ પિનનો યુઝ કરવાનો છે, તો એ લોકેટિંગ પિનને આપણે કોઈ વર્કપીસના હોલની અંદર થઈને ઇન્સર્ટ કરાવશું તો એ જે ગેપ છે હોલ અને પિન વચ્ચેનો જેટલો મિનિમમ હશે તેટલું આપણને વધારે ટાઇટનિંગ મળશે અને એ ટાઇટનિંગને આધારે આપણે આપણા વર્કપીસને સારી રીતે હોલ્ડ કરાવી શકશું. With external features like shaft, the MMC is largest size within the limits. With internal features like holes, it is the smallest size within the limits. એટલે એક્સટર્નલ સરફેસીસની વાત કરતા હોઈએ તો તેવા કન્ડિશનમાં મેક્સિમમ મટીરિયલ કન્ડિશન છે તે મિનિમમ થઈ જશે. જ્યારે ઇન્ટરનલ ફીચરની વાત કરતા હોઈએ ત્યારે તે જે મેક્સિમમ મટીરિયલ કન્ડિશનની આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે લોકેટરની ડિઝાઇન છે એ થવી જોઈએ. થર્ડ છે ફૂલ પ્રૂફિંગ. ફૂલ પ્રૂફિંગનો કન્સેપ્ટ છે તે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બે વર્કપીસ આપેલા છે અને બંને વર્કપીસ માટે ફૂલ પ્રૂફિંગ પિન યુઝ કરેલી છે. જનરલી ફૂલ પ્રૂફિંગ છે તે એક એવી સિસ્ટમ છે કે જેનાથી કોઈ પણ મશીન ઓપરેટર અથવા તો કોઈ વર્કર એ કદાચ સ્કિલ્ડ નહીં હોય અથવા તો ટ્રેનિંગ તેને મળેલી કદાચ ન હોય છતાં પણ તે વર્કપીસને જોઈ અને નક્કી કરી શકે કે ફૂલ પ્રૂફિંગ થાય છે કે નહીં, અથવા તો જે લોકેટર છે અથવા તો જે અલગ અલગ પ્રકારની જીગ અને ફિક્સચરની અંદર જે વર્કપીસને પોઝિશન કરવાનો છે તો એ પોતે ડિસિઝન લઈ શકશે કે સાચું છે કે ખોટું. ફર્સ્ટ જે પ્રોડક્ટ છે એની અંદર આપણે જોઈ શકીએ કે એક રેક્ટેંગલમાંથી એક કોર્નરને કટ કરેલો છે એ રીતનો વર્કપીસ છે. તો
ફૂલ પ્રૂફિંગ પિનને એ જ જગ્યાએ રાખવામાં આવે છે કે જ્યાં વર્કપીસ છે તે કપાયેલો છે. એટલે જ્યારે ઓપરેટર છે એ જીગ અથવા તો ફિક્સચરની અંદર આ પ્રોડક્ટને અનલોડ કરશે તો લોડ કરશે ત્યારે તેને ખ્યાલ આવી જશે કે આ જે ફૂલ પ્રૂફિંગ પિન છે તે સાચી જગ્યાએ બેસે છે કે નહીં. જો ત્યાં હોલ છે તેની ઉપર વર્કપીસ આવી જતું હોય તો એ સમજી જશે કે પોઝિશન ખોટી છે. ત્યાર પછી જે નીચેની પ્રોડક્ટ છે એની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં નાના મોટા 2 હોલ છે. હોલની સાઇઝ પ્રમાણે લોકેટિંગ પિન હશે અથવા તો લોકેટિંગ કોઈ પણ ડિવાઇસ હશે. જો એ ત્યાં બંધ બેસતું ફિટ થાય તો ઓપરેટરને ખ્યાલ આવશે કે તે સાચી રીતે બેઠું છે. નહીંતર તે સમજી જશે કે લોડિંગ કરવામાં કંઈક ભૂલ થઈ છે, પોઝિશન છે ચેન્જ થઈ ગઈ છે. એટલે આ સિમ્પલ પોઝિશનિંગ માટેનો ફૂલ પ્રૂફિંગનો કન્સેપ્ટ છે. ત્યાર પછી 4th પ્રિન્સિપલ છે ડુપ્લિકેટ લોકેટર્સ. ડુપ્લિકેટ લોકેટર શુડ બી અવોઇડેડ. એટલે કે જે લોકેટર છે તે જરૂર વગર આપણે જો યુઝ કરીએ, એટલે કે એક જ લોકેટરથી જો ચાલી શકે એમ હોય અને આપણે 2 લોકેટરનો યુઝ કરીએ છીએ તો એને આપણે ડુપ્લિકેટિંગ કહી શકીએ. ફ્લેટ સરફેસીસ કેન બી redundantly located. The part should be located only one, not both side of a surfaces. એટલે કે ફિગર એની અંદર આપણે જોઈએ તો ત્યાં ફ્લેટ સરફેસીસ આપણને દેખાય છે. હવે ત્યાં 5 લોકેટર યુઝ કરેલા છે. એટલે ડુપ્લિકેટિંગ લોકેટર્સ પ્રિન્સિપલ આપણને એવું કહેવા માગે છે કે જે ફ્લેટ સરફેસીસ આપેલી છે, પ્રોડક્ટ જે આપેલી છે ફિગર એની અંદર, ત્યાં ઉપરની જે 2 લોકેટર પિન છે તે હશે તો ચાલશે, નીચે રાખવાની જરૂર નથી. કેમ કે ત્યાં ક્લેમ્પિંગ ડિવાઇસીસ પણ આવશે અથવા તો ત્યાં જે કંઈ પણ ઓપરેશન કરવાનું છે તે ઓપરેશનને લીધે કટિંગ ફોર્સ આવવાનો છે. એટલે તેની ડિગ્રી ઓફ ફ્રીડમ છે ઓટોમેટિક રિસ્ટ્રિક્ટ થવાની છે જ. તો અહીંયા આ ડુપ્લિકેટિંગ લોકેટિંગ છે અવોઇડ કરવું જોઈએ. ત્યાર પછી બીજું છે બોથ ધ હબ એન્ડ ધ ફ્લેન્જ લોકેટિંગ ધ સેમ પેરેલલ સરફેસીસ. ફિગર બીની અંદર એ સમજી શકાય કે અહીંયા બંને બાજુ લોકેટિંગ આપવાની જરૂર નથી. થર્ડ છે ડિફિકલ્ટી વિથ કમ્બાઇનિંગ હોલ એન્ડ સરફેસ લોકેશન. ફિગર સીની અંદર આપણે જોઈએ તો જે પ્રોડક્ટ છે અથવા તો કોઈ પાર્ટ છે તેની અંદર ઓલરેડી 2 લોકેટિંગ પિન આપેલી છે. તો એવા કેસમાં એની પેરીફરી ઉપર ફરીથી લોકેટિંગ પિન આપવાની કંઈ જરૂર નથી. એટલે કાં તો આપણે લોકેશન છે તે બહાર આપીએ, કાં તો જે હોલ છે ત્યાં આપીએ. બેમાંથી એક આપશું તો પણ ચાલશે, બધી જગ્યાએ આપવાની જરૂર નથી. એટલે આ થયું ડુપ્લિકેટિંગ લોકેટર્સ. ત્યાર પછી 5th છે મોશન ઇકોનોમી. મોશન ઇકોનોમી એટલે મિત્રો આમ તો કોઈ પણ વર્કપીસ છે તેને લોડિંગ અને અનલોડિંગ કરવું, તે જે મૂવમેન્ટ છે તેને મોશન ઇકોનોમી કહી શકાય. આમ તો મોશનની અંદર કોઈ પણ વર્કર કોઈ મશીનની આજુબાજુમાં કામ કરે છે તો તેની બધી જ મૂવમેન્ટને આમ તો મોશન ઇકોનોમીમાં લઈ શકાય. પણ અહીંયા આપણે જીગ અને ફિક્સરની વાત કરીએ છીએ તો મેજરલી લોડિંગ અને અનલોડિંગ ઓફ વર્કપીસ આટલી વસ્તુ ધ્યાનમાં લેવી પડશે. તો એ બંને તેટલું ઇઝી હોવું જોઈએ, ક્વિક હોવું જોઈએ અને જે ઇકોનોમિક લોડિંગ ઓફ વર્કપીસ છે એ મળવું જોઈએ. હવે ડિગ્રી ઓફ ફ્રીડમનો કોન્સેપ્ટ સમજીએ. આમ તો આગળ થોડું ડિસ્કશન થઈ ગયું છે ડિગ્રી ઓફ ફ્રીડમ વિશે, છતાં ડિટેલમાં સમજીએ. સ્પેસની અંદર 12 ડિગ્રી ઓફ ફ્રીડમ હોય છે. કોઈ પણ ઓબ્જેક્ટને હવાની અંદર જો રાખવામાં આવે તો તે 6 બાજુ અથવા તો 6 ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરી શકે છે. અને એ 6 મૂવમેન્ટ છે તે લિનિયર હોઈ શકે. એ સિવાય જો રોટેશનલની વાત કરીએ તો 6 મૂવમેન્ટ છે તે રોટેશનલ ડાયરેક્શનમાં એ કરી શકે છે. એટલે અલ્ટિમેટલી 12 ડિગ્રી ઓફ ફ્રીડમ છે તે કહેવાય છે. એમાં જે 4 છે તે એક્સિસની ડાયરેક્શનમાં, કે જેની અંદર 2 છે એ ટ્રાન્સલેશનલ અને 2 છે તે રોટેશનલ હોય છે. સપોઝ આપણે XYZ એવી રીતે 3 એક્સિસ લઈએ તો એ ત્રણેય એક્સિસમાં પોઝિટિવ અને નેગેટિવ ડાયરેક્શન હોય છે. એટલે એમ થઈને કુલ 6 આપણને ટ્રાન્સલેશનલ મોશન મળે છે. એવી રીતે એ ત્રણે એક્સિસની ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની જે મૂવમેન્ટ છે
એને આપણે ધ્યાનમાં લઈએ તો કુલ 6 રોટેશનલ મૂવમેન્ટ આપણને મળે છે. એટલે ટોટલ 12 ડિગ્રી ઓફ ફ્રીડમ છે આપણે ઇમેજની અંદર પણ જોઈ શકીએ છીએ. ફર્સ્ટ છે એ અપવર્ડ અને ડાઉનવર્ડ ડાયરેક્શન, સેકન્ડ છે એ આગળ અને પાછળની ડાયરેક્શન, થર્ડ છે તે સાઈડની એટલે કે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડની મૂવમેન્ટ, ફોર્થ છે તે વર્ટિકલ એક્સિસને રોટેશનલ છે એટલે કે જે વાય એક્સિસ આપણે કહીએ તેની ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, ત્યાર પછી ઝેડ એક્સિસ માટે અને ત્યાર પછી એક્સ એક્સિસ માટે, એવી રીતે કુલ 12 ડિગ્રી ઓફ ફ્રીડમ છે આપણને મળે છે. હવે જ્યારે આપણે લોકેટિંગ અને ક્લેમ્પિંગ પ્રિન્સિપલ્સ થોડા સમજી ચૂક્યા છીએ તો આ જે ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ ડિગ્રી ઓફ ફ્રીડમ કોઈપણ પ્રોડક્ટનું જ્યારે આપણે મશીનિંગ કરીએ છીએ તો એ મશીનિંગ કરતાં પહેલાં જે તે પાર્ટને આપણે ફિક્સ કરવો પડે છે મશીનિંગ ટેબલ ઉપર. તો એ મશીનિંગ ટેબલ ઉપર જ્યારે ફિક્સ કરશું અથવા તો જીગ અને ફિક્સરની અંદર જ્યારે ફિક્સ કરશું ત્યારે તેની બધી જ ડિગ્રી ઓફ ફ્રીડમને આપણે રિસ્ટ્રિક્ટ કરવાની હોય છે એટલે કે વર્કપીસને સ્થિર કરવાનું હોય છે. તો તેના માટેની જે મૂવમેન્ટ છે તેને આપણે સ્ટેબલાઇઝ કરવા માટેનો એક 3-2-1 પ્રિન્સિપલ છે અથવા તો જેને 6 પિન મેથડ પણ કહેવાય છે કે જેનાથી આપણે કોઈ પણ વર્કપીસને ફિક્સ કરી શકશું. મોશન ઇઝ રિસ્ટ્રિક્ટેડ યુઝિંગ ક્લેમ્પ્સ એન્ડ લોકેટર્સ એટલે કે જે આ 12 ડિગ્રી ઓફ ફ્રીડમ જે આપણે છે તે લોકેટર અને ક્લેમ્પ્સની મદદથી રોકી શકાય છે. અ 3 પિન બેઝ કેન રિસ્ટ્રિક્ટ 5 મોશન એટલે કે કોઈ એક સરફેસ ઉપર જ્યારે 3 પિન મૂકવામાં આવે છે તો એ 5 મોશનને રોકે છે. એ 5માંથી 4 છે તે રોટેશનલ હશે અને એક છે તે ટ્રાન્સલેશન હશે એટલે કે લિનિયર હશે. ડાયરેક્શન્સ 9, 10 એન્ડ 11 આર રિસ્ટ્રિક્ટેડ બાય અ ક્લેમ્પિંગ ડિવાઇસ એટલે આમ જોવા જઈએ તો જે 3-2-1 પ્રિન્સિપલ છે તે 9 ડિગ્રી ઓફ ફ્રીડમ છે તેને તો ઓલમોસ્ટ રોકશે જ, રિસ્ટ્રિક્ટ કરશે અને બાકીની જે ડિગ્રી ઓફ ફ્રીડમ છે તેને રિસ્ટ્રિક્ટ કરવા માટે ક્લેમ્પિંગ ડિવાઇસનો યુઝ કરવો પડશે. ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે 12 ડિગ્રી ઓફ ફ્રીડમની વાત કરી તેમાં ફર્સ્ટ છે તે એક્સ એક્સિસમાં રોટેશનલ મોશન છે, ત્યાર પછી સેકન્ડ છે તે વાય એક્સિસમાં રોટેશનલ મોશન છે, થર્ડ છે એ ઝેડ એક્સિસમાં રોટેશનલ મોશન છે અને ફર્સ્ટની સાથે 7 નંબરની, સેકન્ડની આરે 8 નંબરની અને થર્ડની સાથે 9 નંબરની રોટેશનલ મોશન છે. એવી રીતે એક્સ એક્સિસમાં પોઝિટિવ ડાયરેક્શનમાં 4 અને 10, વાય એક્સિસમાં નેગેટિવ ડાયરેક્શનમાં 5 અને 11 અને ઝેડ એક્સિસમાં નેગેટિવ ડાયરેક્શનમાં 6 અને 12. એવી રીતે ડિગ્રી ઓફ ફ્રીડમ છે આપણને કેલ્ક્યુલેટ કરવાની થાય છે. હવે આ જે 3-2-1 પ્રિન્સિપલ છે તેમાં 3, 2 અને 1 આ ડિઝિટ છે તે પિન ઇન્ડિકેટ કરે છે એટલે કે અલગ અલગ પ્લેન ઉપર અલગ અલગ સરફેસ ઉપર જ્યારે આપણે અલગ અલગ પિન છે મૂકશું ત્યારે આપણી જે ડિગ્રી ઓફ ફ્રીડમ છે તે રિસ્ટ્રિક્ટ થઈ જશે બધી જ. જીગ અને ફિક્સચરની અંદર જે અલગ અલગ લોકેટિંગ ડિવાઇસીસ યુઝ કરવામાં આવે છે તેમાં લોકેટિંગ બટન્સ, એડજસ્ટેબલ લોકેટર્સ, લોકેટિંગ પિન્સ, કોનિકલ લોકેટર્સ, ડાયમંડ એન્ડ પિન લોકેટર્સ અને પ્રોફાઇલ લોકેટર્સ. આમ અલગ અલગ પ્રકારના ઘણા બધા લોકેટર્સ છે તે યુઝ થાય છે અને આ બધા જ લોકેટર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરવાના છીએ. ઓકે મિત્રો, થેન્ક યુ.